સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે અશોક નાઈ તરફથી કે આત્મદી ડેમની અંદર ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે પાણી આવ્યું છે અને ઓવરફ્લો થઈ રહ્યો છે સમગ્ર ડેમ. અને જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે ભિલોડા, મહુ અને ફતેપુરા જવાનો જે માર્ગ છે ત્યાં ડીપ આવેલી છે, ડીપમાં પણ પાણી આવી રહ્યું છે. તો એ જે રસ્તા ઉપર થઈને પસાર થતા રાહદારીઓએ તકેદારીપૂર્વક ત્યાંથી પસાર થવું, ધ્યાન રાખવું. પાણી વધારે હોય તો થોડા સમય માટે અટકી જવું કે જેથી પોતાનું રક્ષણ કરી શકાય. પરંતુ ઉપરવાસના ભારે વરસાદના કારણે આત્મદી ડેમ ઓવરફ્લો થયા હોવાના સમાચાર છે અને ત્યાં ભિલોડા, મહુ અને જે ફતેપુરા વાળો માર્ગ છે એ માર્ગની અંદર વરસાદ પડે જે ડીપ આવેલી છે એ ડીપમાં પાણી આવી રહ્યા છે. તો તકેદારીના સ્વરૂપે પણ દર્શક મિત્રોને બતાવવા માંગીએ છીએ કે જો એ માર્ગ ઉપર તમે પણ પસાર થવાના હોય તો તકેદારી પૂર્વક પસાર થજો. હિંમતનગરના અમારા સંવાદદાતા અશોક નાઈ તરફથી અમને આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હિંમતનગરથી અમારા સંવાદદાતા અશોક નાઈ જોડાઈ ગયા છે બળકો સાથે. અમારા સ્ટુડિયો સાથે અશોક નાઈ જોડાઈ ગયા છે. જી અશોકભાઈ, જણાવશો કે હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શું પરિસ્થિતિ? હિંમતનગરના હાથમતી જળાશય 100% ભરાતા ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતા ડીપ ઉપર પાણી ફરી વળ્યા છે અને ફતેપુરથી મહુ જોડતો જે ફતેપુરથી મહુ ભિલોડા જોડતો ડીપ પર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો જોખમી રીતે વાહનો ચલાવી રહ્યા છે. કોઈ મોટી કોઈ મોટી ઘટના સર્જાય તો કોણ જવાબદાર? જી અશોકભાઈ, જે પ્રમાણે આ વરસાદ પડી રહ્યો છે ને હાથમતીમાં પાણી આવી રહ્યું છે, તો એ સાબરકાંઠામાં વરસાદના કારણે આવ્યું છે કે ઉપરવાસના વરસાદના કારણે હાથમતીની અંદર પાણી આવ્યું છે? ઉપરવાસમાં વરસાદના કારણે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે હાથમતી ઇન્દ્રાસી ડેમમાં પાણી આવ્યું છે. એવું પાણી આવવાના કારણે ડીપ ઉપર પાણી ફરી વળ્યા છે. આસપાસના જે ખેતરો અને ખેડૂતોની શું પરિસ્થિતિ છે? આસપાસના ગામડા 30 થી 35 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે કે નદીના કિનારે ન જવાનું એલર્ટ કરવામાં આવ્યું છે. જે આ બાબતે પોલીસ તંત્ર દ્વારા કોઈ ડીપ કે તેની આજુબાજુ કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય એવા કોઈ સમાચાર? હજી ચોક્કસથી કહી શકાય કે પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત નો પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. જી અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ જે રીતે અમારી સાથે જોડાયા છો. પડેપણની માહિતી માટે જોડાતા રહેજો. બળકોમાં અને બળકોની અંદર અશોકભાઈ દ્વારા સાબરકાંઠા જિલ્લાની પડેપણની માહિતી આપવામાં આવી રહી છે. વરસાદના પણ અપડેટ આપવામાં આવી રહ્યા છે. તો સાબરકાંઠા વાસીઓને અમારી ખાસ વિનંતી કે બળકો સાથે જોડાયેલા રહી અને વરસાદ અને પૂર અંગેની સતત માહિતી મેળવતા રહેજો.